गुजरात के वडोदरा शहर के वार्ड नंबर 13 में समन्वय बैठक का आयोजन किया गया। बैठक में सीवर, ड्रेनेज, सड़क सहित विभिन्न विकास कार्यों की प्रगति की समीक्षा की गई। अधिकारियों को लंबित कार्यों को शीघ्र पूरा करने के निर्देश दिए गए। इस बैठक में मेयर, डिप्टी मेयर, चेयरमैन सहित कई जनप्रतिनिधि और संबंधित अधिकारी उपस्थित रहे। बैठक का उद्देश्य क्षेत्र में चल रहे विकास कार्यों में तेजी लाकर नागरिकों को बेहतर सुविधाएं उपलब्ध कराना रहा। આજે અમારા વોર્ડ નંબર 13ની સંકલનની બેઠક હતી। એમાં કાઉન્સિલરો તેમજ અધિકારીઓ બધા સાથે મળીને એક ચર્ચા કરી જે પીમોન્સમ કામગીરીની જે કેટલી કામગીરી બાકી છે અને કેટલા લેવલ પર આવી છે એ વિશેનું અમે એક સામાન્ય ચર્ચાનો વિષય હતો મારો, કેમ કે મારા જ વોર્ડમાં હતું એટલે ઘણી બધી રજૂઆતો મને પણ પોતાની ખબર હતી, પણ ઘણી બધી જે નથી થઈ તો કયા કારણસર નથી થઈ એનું પણ જાણવું જરૂરી હતું। તો ઘણી બધી ચર્ચા અમે કરી છે કે એમના ઘણા બધા કારણો જણાય એ લોકોને કે ભાઈ ઘણા વોર્ડમાં એક સાથે 10 કમ્પ્લેનો આવતી હોય છે, તો ઘણા એક કમ્પ્લેન કરવા જશે તો બીજી અમુક રહી જતી હોય છે, એટલે શોર્ટ ટાઈમમાં બધી જ કમ્પ્લેનો પૂર્ણ થશે એવું અમે અધિકારીને સૂચન પણ આપી દીધું છે અને એ લોકો પણ કામ કરવા તૈયાર છે। એનું રીઝન એ છે કે ઘણી જગ્યાએ પેલી જૂની લાઈનો પણ ઘણી જગ્યાએ છે, તમે લાઈનો બી બદલવા માટેની પણ કામગીરીની વાત કરી છે। દબાણની વાત દબાણના ટૉપિક પર વાત કરી છે। દબાણનું વિષય એવો છે કે ઘણા ટાઈમથી છે અને લોકો રોજગારી લોકોની ના બગડે ને નાના એવા પર લોકોને પરેશાન ના થાય એટલે અમને એમને એક નવી જગ્યા અમે ફાળવીને પછી દબાણ હટાવડાવીશું।